તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ। તો ગાઈસ પ્રિયા વેલાલા રેવાણી છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો ગાઈસ પ્રિયા આવી ગઈ તો લેટર લઈને આમાં કેમી ભીડાઈ છે। તો ગાઈસ જો તમે વેલો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ગામડાનું। વેલાલા કેટલું મસ્ત વાતાવરણ લાગે છે સાઈડ બધું અમારા ગામડાનું। તો ફાઇનલી કાજમાં અશોકને શાળા મેળવા હેડે છે। તો અશોકને પ્રિયાન 3 જણા હેડે છે। તો અશોકની શાળા મેળવી ગાય। અશોકની શાળા આ સાઈડ આવી છે। અશોક આ શેડી આવે ગાય। જો અશોક શાળા મેળ્યો। હા અશોક શાળા મેળે। તો ફાઇનલી ગાય આપણે અશોકની શાળા આવી જાય છે ને અશોકની શાળા આવી જો અશોકની શાળા આ સાઈડ અશોકની શાળા છે। અશોક આવે શાળામાં જો પ્રિયા સાઈડ રમશે અને કેમીને તો તૈયારીઓ કરે છે યુવાની। હે કેમી તૈયારી કરો છો શું ડાન્સ ચાલે ડાન્સ? તો કદાચ આપણે આપણી તૈયારીઓ કરી કેમીને યુવાની તૈયારી કરીશું। બે છોકરો રમશે વહેલા એટલા ને કેમ તો કદાચ પ્રિયા થામી જ નહીં રહેતી તો ફિલ્મ મારવા જાય રિયાન। તો કદાચ આપણે આપણી તૈયારી કરીને ભરે છે ને અમે નીકળવાનું કરીએ છીએ કામ। તો ચલો આપણે નીકળીએ આપણા ધંધા। તો ચલો તો કે જો પ્રિયા ડિશિંગ કરે છે। તો ફાઇનલી કહે આપણે ઘરે આપી ગયા છીએ અને ઘરે આવી અને અત્યારે તો વાતાવરણ શાંત થઈ ગયું છે। સાંજનું વાતાવરણ છે। તો કહે આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે। તો કહે આમાં કેમિશન લોટ કાઢે કંટીમાં क्या करती थी लोट निकालती थी। तो गैस खेमी ने तो लोट बोट निकाल दिया गई छापरे में। क्या करे रोटला। तो गैस खेमी तो रोटला बनाने के लिए बैठी है बैठी है नहीं बैठती है। तो गैस जो खेमी तो तई बई मिली અને રોટલા કરા બેહી હતી આ સાઈડ। ઓ પ્રિયા રહેતી નહીં। તો ગાય ચૂલા પર બાજરીના રોટલા બને છે। તો ગાય આ સાઈડ છે ને બધું લીલુંછમ વાતાવરણ લાગે છે। કેટલું મસ્ત વાતાવરણ લાગે છે તારે ગામડાનું જો ચોખ્ખું અને લીલુંછમ વાતાવરણ લાગે છે। જો સાંજનું વાતાવરણ એક કોરી ઉત્તરાયણનો માહોલ છે પતંગ ચગે છે। જો સાંજનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। આજ તો થોડા વહેલા ઘેર આવ્યા છીએ એટલે આજ તો વહેલો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે। જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ને અમારા ગામડાનું વાતાવરણ ચોખ્ખું અને ક્લીન। तो गाइस कैमी तो खिचड़ी भी वंगा रहा है कैमी क्या करती है खिचड़ी वंगा रही। जो खिचड़ी बिचड़ी तैयार થઈ ગઈ વંગારેલી ચૂલા પર મસ્ત ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવી ये मंग मिल ना काम तैयारी नहीं रहा। तो गाइस सर कैमी खिचड़ी बिचड़ी वंगा દીધી તો અમે જમવાનું કરીએ। તો ગાइस જો ખીચડી મરી મસાલા વાળી। તો મિત્રો ગરમની અંદર જવું છે જમવાનું લેવા માટે ને કેમ तो गाइस कैमी कचरो बचो वाली तो आम अशोक बे फिल्म प्रिया हुई थी। तो हम घर में जाई हम जमवान लिए अँ आग बेही जमी लीए। तो गाइस तो प्रिया ऊँघी अशोक बैठो था और अमे घर में जीए छीए। तो गाइस अमर प्रिया माटे अमारे से जमवानुं बहार लाववुं पड़े छे कारण के भय पड़ी जाए मसामानी एटला माटे बीजो कोई प्रॉब्लम नहीं। तो गाइस कैमी रेडी। तो गाइस मैं घरनी अंदर आई गयो छूँ। घरनी अंदर आई અને જમવાનું શાક અને રોટલો લઈ જઈએ અને અશોક બહારના બેઠો છે પ્રિયા પા। તો ગાઈસ જો આમાં કેમી છે ખાવાનું કાઢે છે કેમીનો લઈ શાકનો રોટલો। તો ગાઈસ જો કેમી શાકનો રોટલો લઈ લે છે જમવા માટે બહાર જવું છે। કેમીને શાકનો રોટલો લઈ લીધો અને दूध लेस
દૂધ પણ લઈ લીધું. તો ચલો ભાઈ આપણે જઈએ બહાર જઈએ અને જમવા બેસીએ અને આપણો વિડીયો ઉતારીને કેમ ભાઈ જો કેમી તો તૈયાર થઈને હેડી ભાઈ હા બાજરીનો રોટલો હમણાં બનતા નહીં રે રોટલા ને કેમ કર ચલેગા ચલેગા. તો ભાઈ તમારી ફેમિલીમાં અમે ઘરના 8 લોકો છીએ પણ અમુક અમે વિડીયો બનાવી છે અને અમુક નથી આવતા કારણ કે એ શરમાય છે એટલા માટે. તો ચલો ગાઈઝ આપણે બહાર જઈએ અને બહાર જઈ અને જમવાનું ચાલુ કરીએ. બધું લઈ લીધું છે તો ચલો બહાર જઈએ. હા તો ગાઈઝ આપણે જમવા બેસી જમવામાં બાજરીના રોટલા ઊભો થા અશોક તો જમીન બેઠો છે. બાજરીના રોટલા અને બેસીનું શાક સાથે એની હા ફેમિલી મારા માટે શાક લાવી જમવા માટે બેસી જાય છીએ. બહુ ફેમિલી બની જાય વાટકો ચોખ્ખો છે ને આ બધું આમગ લાગી નાખતા ને મને મસ્ત બનાવી લાલ સોળ શાક બનાવી છે બેઠી ગાँव में नदी शाक तरह शाक खाई लो बस मुकेश में ना लग भाई तो गाइस जाने जन्म माता दीजिए अभी भी वेचिंग खाइए हां वेचिंग खाइए हां मारा कति उठून दवा करते तो गाइस फर्स्ट क्लास डेटी અને પાપડીનું શાક બનાવ્યું. ઓકે ઓકે કોક નાખે તો ગાઈસ આને જમવા માટે બેસી જાય મુખ્ય અશોક રંબા બેસી જાય અમે જમવા બેસી જાય તું લે તો પેલું ખાડે કોણ છે જે આ વાને આંધું છે કાલે તો ની આની વસ્તુ અમારા લો તે બેની આલી છે ને એવું છે તો ગાઈસ આ તો અશોકન બેન છે ને આયા તો શાળા કારણ કે બર્થડે થઈ ગઈ પણ શાળા ભેગો થવાય છોકરો અરે આલી હું આવી હંચો લબર પેન્સિલ તો ગાઈસ અશોકન તો છે ને એ તલબેને હંચો રબરની પેન્સિલ ને એ આ બધું મોટી વોલ પેન આવી ને કાલ બેનની યાદો શું છે આ પાપા તો ગાઈસ છે અશાયો અમાર નકન શાળા છે ને જોગણેપુરા પ્રાથમિક શાળા એમાં બેનને 9 વાર નોકરી કરાય રાખ્યો છે ને આ છોરીઓ છે ને બેમો અચ્છા મારે છે મમ્મી ને ઈદો બીજો પપ્પા ને ઈદો નહીં એરી તો ગાઈસ અશોક છે ને ડાન્સ માર્યો છે મમ્મી નો ઈદો બે માર્યો છે કાલ પૂછીને કહો છો તો રાખતો નહીં રાખી બેન રાખે બેન હતા તો આંધો રાખ્યું હા રવાના છે હો તો ગાઈસ તો લેવાનો છે સ્પર્ધા અચ્છા સંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે
ભણવાનું એવું આવે ને અઘરું તોય ભાગ તો લેવાનું જ એ બી વહી નહીં જવાનું ત્યારે આપણે નહીં થાય એ તો નવા બેંક સાહેબ આવશે ને એટલે શીખવાનું એ તો આવશે ને એટલે હું આવ્યો હું એ આવ્યો ચાણા તો જવું પડે હું જોવા આવ્યો મમ્મીનો હીરો તો કઈ 26મી જાન્યુઆરી અશોક ડાન્સમાં રહે ને આપણે વિડીયો બતાવશું તમને હા કોણ રાખો બેન જતો રે બેન જતો રે પણ બીજો ના હોય બેસું બેસાય બહુ કર તો ચલો ભાઈ અમે જમવાનું જમી લઈએ ને પછી મળીએ હાલ બધું એવું છે તો કાંઈ કેમી તો ચોરી થઈ જાય કેમી ખોળે છે એની વસ્તુ તો કાંઈ ચોરી થઈ જાય ને તે રીતે ખોળવા જઈશ તો કાંઈ ચોથી ખોળે ઘર આગળ ના જાણે તો પણ નેળી આમ જાણે કોઈ કેમી જળી તો કાંઈ ચોરી થયેલી વસ્તુ જળી જઈશ તો કાંઈ કેમી વધડી ચોરી થઈ હતી તે જળી જાય તો કાંઈ જો કેમી તો જળી જશે ને તો કેમી ઊભી રહીશ તો ગાઈઝ અમે સુવાની તૈયારીઓ કરીએ છીએ તો ગાઈઝ અમે છે ને અમારો વિલોગ પણ આટલા પૂરો કરીએ છીએ અને ગાઈઝ છે ને કાલ પાછા ફરીથી એક નવા વિલોગમાં અને નવા અંદાજમાં કાલે સવારે તમને મળીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય ઠાકર ગુડ નાઇટ તો ગાઈઝ કેમીને ગુડ નાઇટ પહેલાં કહી દીધું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ